આ વિડીયો ત્યારનો છે જ્યારે નીલની સ્કૂલ શરૂ હતી તો મારી પાસે અહીંયા જાડો રવો હતો એને મેં લઈ લીધો અને એમાં છાશ નાખીને મસ્ત 20 થી 25 મિનિટ સુધી સરસ રીતે પલળવા દીધો અને છાશ અને રવાને સારી રીતે મિક્સ કરી લીધું। ત્યાર પછી મેં જોયું તો ફ્રીજમાં કંઈ જ વેજીટેબલ નહોતું, ખાલી ગાજર સિવાય। તો મેં અહીંયા ગાજરને સરસ મજાનું કટિંગ કરી લીધું ને મારે બનાવવો હતો હાંડવો, પણ મેં હવે એવું વિચારી લીધું કે ફક્ત ગાજર જ છે તો હું હાંડવાની જગ્યાએ ઢોકળા બનાવી દઉં। તો આદુ મરચીની પેસ્ટ, મીઠું, હળદર આમ બધી જ વસ્તુ નાખીને ખૂબ સારી રીતે મિક્સ કરી લીધું। ત્યાર પછી એમાં 1 પાઉચ જેટલું ઈનો નાખી દીધો, લીંબુથી એક્ટિવેટ કરી દીધો, ફરીથી મિક્સ કરી લીધું, ધાણા નાખીને ફરીથી મિક્સ કરી લીધું। આમ બેટર તો મારું સરસ બની ગયું, પણ કંઈક ને કંઈક તો થઈ જ જાય। ત્યાર પછી હું કડાઈ લઈ આવી, પાણી મૂકી દીધું અને આ રીતે તેલવાળી ડીશ કરીને મસ્ત બેટરને ડીશમાં મૂકી દીધું અને ત્યાર પછી આપણે તેને ઢોકળા બનાવવા માટે મૂકી દીધા। ઉપરથી લાલ મરચું પાવડર પણ એડ કરી દીધું। થોડોક સમય આપણે 10 થી 15 મિનિટ થવા દીધું અને ત્યાર પછી મેં બપોરની રસોઈની તૈયારી કરી લીધી અને ચેક કર્યું તો ઢોકળા તો બન્યા જ નહોતા। મેં વિચાર્યું કે હવે શું કરીશ, પણ આપણે હિંમત તો હારવાની જ નથી, કેમ કે ટ્યુશનમાં જવાનું હતું, રસોઈ કરવાની હતી, આ બધું જ કરવાનું હતું। ત્યાર પછી મેં અહીંયા રીતે ફરીથી પાછું હાંડવાનું વિચારી લીધું। તેલ પણ આવી ગયું હતું તો તલ થોડાક લાલ થઈ ગયા અને હાંડવાનું બેટર આ રીતે એડ કરી દીધું, લીમડો ને બધું નાખીને। આપણે હિંમત હારીએ થોડા મસ્ત અહીંયા હાંડવો બની ગયો અને નીલ અને મને બંનેને ખૂબ જ ભાવ્યો અને ખરેખર હાંડવો ખૂબ જ સરસ બન્યો હતો। એનો મતલબ જાડા રવામાંથી ઢોકળા નહીં પણ હાંડવો તો સરસ બની જાય। લંચ બોક્સ પણ પેક કરી દીધું। નીલ કે મમ્મી બીજી વાર જરૂર બનાવજો, મને આ ખૂબ જ ભાવ્યું। જય શ્રી કૃષ્ણ, મળશું ફરીથી નવા વિડીયો।